જે સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે, પરંતુ થોડાક દિવસ પહેલા કેટલાક નરાધમો દ્વારા આ સંસ્કારી નગરીને કલંકિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ભાયલી ગામમાં સગીરા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું અને આ ઘટના બાદ સમગ્ર વડોદરા નહીં પરંતુ ગુજરાતમાં આ ઘટનાથી ભારે રોષ જોવા મળ્યો હતો। જોકે આ મામલામાં પોલીસે પણ તાબડતોબ કાર્યવાહી કરીને આરોપીઓની ધરપકડ કરી હતી। આજે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારે કોર્ટમાં કેટલા દિવસની માંગણી પોલીસ દ્વારા કરવામાં આવી હતી આરોપીના રિમાન્ડની અને કેટલા દિવસના રિમાન્ડ તેમને મળ્યા છે, વાત કરવાની છે આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વડોદરાની સામૂહિક દુષ્કર્મની ચકચારી ઘટનાથી સમગ્ર ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા સામે હવે અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે। જેવી રીતે ઉત્તર પ્રદેશના આ મૂળ આરોપીઓ હતા, તેમના દ્વારા સામૂહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યું, ત્યારબાદ વડોદરા પોલીસે 48 કલાકની ભારે જદ્દોજહદ બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી। ત્યારબાદ આજે સમગ્ર ગુજરાતભરમાં આરોપી પ્રત્યે ફિટકારની લાગણી વરસાવવામાં આવી રહી છે, તેમની સામે રોષ ઠાલવવામાં આવી રહ્યો છે અને ત્યાં સુધી તો વકીલોએ પણ નક્કી કરી લીધું છે કે આરોપીનો કેસ કોઈ પણ વકીલ લડશે નહીં। તે બાબતને લઈને આજે તમામ આરોપીઓ હતા તેમને વડોદરાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં પોલીસ તરફથી 14 દિવસના રિમાન્ડની માંગણી આ કેસમાં કરવામાં આવી હતી, જ્યારે કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ ઘટનાને લઈને સરકાર દ્વારા જે આપણી કાયદાકીય પ્રણાલી છે તે મુજબ આરોપીઓને પણ વકીલ આપવામાં આવે છે, ત્યારે આરોપી પક્ષના વકીલે શું નિવેદન આપ્યું છે તે સાંભળી લો। નવરાત્રિના તહેવારો દરમિયાન જે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં ભાયલી ગામ તરફ જવાના રસ્તે જે બનાવ બન્યો છે, એ બનાવના તમામ આરોપીઓને તપાસ કરનાર અધિકારીએ પકડી લીધેલા છે। એ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનાની વધુ તપાસ માટે નામદાર કોર્ટ સમક્ષ તપાસ કરનાર અધિકારીએ 14 દિવસના રિમાન્ડની માંગણી કરેલી હતી। તપાસની અંદર મેડિકલ એવિડન્સ મેળવવાનો બાકી છે। ગુનાના કામે ગુના વખતે જે મોટરસાયકલનો ઉપયોગ થયો છે તે મેળવવાનું બાકી છે। ગુના સમયે આરોપીઓએ જે કપડાં પહેરેલા હતા એ કબજે કરવાના બાકી છે। આ સંજોગોની અંદર તપાસ કરનાર અધિકારીએ 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। નામદાર કોર્ટે 2 દિવસના રિમાન્ડ આપ્યા। 10 તારીખે બપોરે 3 વાગ્યા સુધી આરોપીઓના રિમાન્ડની નામદાર કોર્ટ મારફતે તપાસ કરનાર અધિકારીને કબજો સોંપવામાં આવેલો છે। તપાસ અધિકારી તપાસને આગળ વધી અને વધુ રિમાન્ડ પણ જે તે સમયે માંગી શકે છે। દલીલની અંદર આ આરોપીઓ જે છે એ બધા ભેગા મળી અને આ પ્રકારનું દુષ્કૃત્ય કરવા માટે કોઈ પ્રી પ્લાનિંગ કર્યું છે, આગોતરું આયોજન કર્યું છે, એ બાબતની તપાસ કરવાની છે। એ લોકો ગુનો આચર્યા પછીથી કઈ જગ્યાએ ભાગી ગયા હતા, કોણે એને આશરો આપ્યો છે તે તપાસ કરવાની બાકી છે। આ પ્રકારનું દુષ્કૃત્ય કર્યા પછીથી જે રીતે મેડિકલ તપાસ કરવાની હોય એ મેડિકલ તપાસ કરવાની તમામ આરોપીઓની બાકી છે। ગુનાના સમયે જે કપડાં પહેરેલા છે એ કપડાને પણ કબજે કરીને એની પણ મેડિકલ તપાસ કરવાની બાકી છે। આમ ઘણા બધા કારણો સાથેની નામદાર કોર્ટમાં અરજી કરવામાં આવેલી હતી અને એ કારણોને પ્રાથમિક રીતે નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી અને હાલ 10 તારીખના બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ આપ્યા છે। માત્ર 16 વર્ષની દીકરી છે, ક્યારે ન્યાય મળશે? આ સગીર વયની દીકરી છે અને આપ સૌ જાણો છે કે પોક્સો એક્ટ હેઠળ સ્પેશિયલ કોર્ટ આ કેસ ચલાવતી હોય છે, એટલે એ કાયદા અંતર્ગત આ કેસ ઝડપથી ચાલે એવા કાયદાના પ્રોવિઝનો છે અને ચાર્જશીટ થયા પછીથી નામદાર કોર્ટ એનું કોગ્નિઝેશન લઈ અને જલ્દી કેસ ચલાવી શકે છે। આ હતા આરોપી પક્ષના વકીલ। તેમનું કહેવું છે કે જે રીતની ઘટના બની છે તે ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જેમાં ઘટનામાં વપરાયેલા સાધનો હોય તેમજ જે તેમના કપડાઓ આરોપીના તે તમામ વસ્તુઓ રિકવર કરવામાં આવી રહી છે। આગામી સમયમાં પોલીસ વધુ રિમાન્ડની માંગ પણ કરી શકે છે, જેમાં જે ચોંકાવનારા ખુલાસાઓ છે તે થઈ શકે છે। હવે જોવાનું રહ્યું કે હાલ પોલીસ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જલ્દીમાં જલ્દી આ કેસમાં ચાર્જશીટ છે તે રજૂ કરવામાં આવે તે પ્રકારની વાત પણ કરવામાં આવી રહી છે। ત્યારે આ ઘટનાઓ ગુજરાતમાં ક્યારે બનતી અટકે છે ને આ પ્રકારે જે ઘટના બની છે તેમાં આરોપીઓને સરકાર સજા કરવા માટે કેટલી સફળ થાય છે તે આગામી સમયમાં જોવું રહ્યું। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।